અમરેલીના લેટર કાંડમાં એક યુવતીની ધરપકડ કર્યા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતા રાજ્યભરમાં ચર્ચા જાગી છે। ત્યારે જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો। ત્યારે આ મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા મારી માફી માંગી હતી। મળી આવતી જાણકારી અનુસાર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ સુરત શહેરના મિની બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો, હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા। અમરેલી લેટર કાંડની અંદર જે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમાયો હતો। યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો। તો લેટર કાંડમાં જે સીધી રીતે આરોપી ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે જેને લઈ આપ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભાના મંચ પર પોતાનો પટ્ટો કાઢીને પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું અને માફી માંગતા કહ્યું હતું કે હું આ દીકરીને ન્યાય અપાવી શકતો નથી, તેથી હું પટ્ટા મારીને પોતાની જાતને સજા આપું છું। વધુમાં ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે હું પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે, પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠને કારણે કોઈને ન્યાય મળી શકતો નથી। ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ દુષ્કર્મ, મોરબી કાંડ, અગ્નિકાંડ, સરઘસ કાંડ, હરણી બોટ કાંડ, પેપર લીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાયને અપાવી શક્યા કે જેથી માફી માંગતા માંગતા ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી। નરેશ સિમરન સાથે સીન24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।